નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું કેપ્સિકમનું એકદમ સ્વાદિષ્ટ શાક. આ શાકમાં આપણે એક ખાસ મસાલો ઉમેરીશું જેથી શાક વધુ ટેસ્ટી બનશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. સૌથી પહેલા આપણે ખાસ મસાલો બનાવી લઈએ જે શાકનો સ્વાદ 100 ગણો વધારી દેશે. તો પેનમાં ઉમેરીશું 1/4 કપ કાચા દાણા, અડધો ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આખો ધાણો, 5 જેટલા મરી અને 3 લવંગ. હવે મસાલાને એકદમ સારી રીતે શેકી લઈએ. તો મસાલામાંથી સુગંધ આવવા લાગી છે. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન સફેદ તલ અને 2 ટેબલસ્પૂન છીણેલું કોપરું અને હવે અડધી મિનિટ જેવું શેકી લઈએ. તો મસાલાને આપણે ખૂબ સારી રીતે શેકી લીધો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડો કરી લઈએ. તો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે તેને જારમાં ઉમેરી દઈએ અને હવે મસાલાને અધકચરો પીસી લઈએ. તો સુપર ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે. હવે આપણે શાક બનાવી લઈએ. પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, સાથે 1/2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન અને હવે અડધી મિનિટ સાતળી લઈએ. હવે તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ કેપ્સિકમ લીધા છે અને કેપ્સિકમને આ રીતે લાંબી સાઈઝમાં સમારી લીધા છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ સાતળી લઈએ. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને હવે મસાલાને કેપ્સિકમ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને મસાલા સાથે સારી રીતે કૂક કરી લઈએ. તો તૈયાર છે કેપ્સિકમનું સ્વાદિષ્ટ શાક. હવે તેને સર્વ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવું એકદમ ટેસ્ટી કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે. ખૂબ જ સરસ શાક બન્યું છે. તો તમને આ કેપ્સિકમના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.